ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે તો આજે આપણે મસ્ત મજાના રવાના લાડવા બનાવીએ। આ લાડવા 3 થી 4 ચમચી ઘીમાં ખૂબ જ ઓછી મહેનત સાથે તૈયાર થઈ જાય છે। નથી આપણે અહીં કલાકો સુધી રવાને શેકવાનો, સાથે મુઠિયા પણ નથી બનાવવાના, સાથે મિલ્ક મેડ, મિલ્ક પાવડર કે માવાનો પણ ઉપયોગ નથી કરવાનો। તો ઘરમાં રહેલી જ સામગ્રીથી ખૂબ જ ઓછી મહેનત સાથે મસ્ત મજાના દાણેદાર લાડુ તૈયાર થાય છે। જો તમે એકવાર આવી રીતના બનાવશો ને તો વારે વારે તમે બનાવ્યા કરશો। તો ચાલો ફટાફટ આપણે રવાના લાડુ બનાવીએ। તો એના માટે મેં અહીં 1 કપ રવો લીધો છે। અહીં તમારી પાસે કોઈ પણ જાડો ઝીણો રવો હોય એનો ઉપયોગ કરી શકાય છે। તો 1 કપ રવા સામે આપણે અડધો કપ દૂધ લેવાનું છે। એમાંથી 1/4 કરતાં ઓછું આપણે દૂધ ઉમેરીને લોટમાં મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે લોટ બાંધવાનો છે તો દૂધનો જ ઉપયોગ કરીશું। હજુ આ રવામાં આપણે દૂધની મલાઈ ઉમેરવાની છે એટલે એ પ્રમાણે તમારે દૂધ ઉમેરવાનું છે। તો અહીં આપણે પા કપ દૂધ ઉપર 2 ચમચી થાય એટલું દૂધ ઉમેરવાનું છે। લોટ છે એ એકદમ સોફ્ટ બાંધવાનો છે કારણ કે રવો એ દૂધને તરત જ શોષી લેશે। આપણે જેમ લોટને મિક્સ કરતા જઈએ છીએ એમ દૂધ છે એ રવામાં શોષાતું જાય છે। તો આટલો લોટ બાંધવામાં આપણે પા કપ દૂધ ઉપર 2 ચમચી દૂધ ઉમેરી એટલે લોટ સરસ બંધાઈ ગયો। હવે આ લોટમાં આપણે 2 ચમચી જેવી દૂધની મલાઈ ઉમેરવાની છે। મલાઈ ઉમેરવાથી લાડવો એકદમ દાણેદાર બનશે। તો લગભગ બધાના ઘરમાં મલાઈ તો હોય જ છે। આપણે દૂધ લેતા હોય એટલે એની ઉપર જે દૂધની મલાઈ વળે છે એ આપણે 2 ચમચી ઉમેરી દેવાની છે। અને જો તમારી પાસે મલાઈ ન હોય તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકાય, અથવા તમે અડધા લીટર દૂધને ઉકાળીને ઘાટું કરી લો અને પછી અત્યારે લોટ બાંધતી વખતે ઉમેરી દો તો પણ લાડવા એકદમ સરસ બને છે। તો અહીં તમે જોઈ શકો છો લોટમાં મલાઈ છે એ એકદમ સરસ રીતના ભળી ગઈ છે અને લોટ એકદમ સોફ્ટ તૈયાર થયો છે। આપણે આવો જ ઢીલો લોટ રાખવાનો છે કારણ કે હજી આપણે આ લોટને 15 મિનિટ રેસ્ટ આપીશું એટલે રવો છે ને એ બધું દૂધ શોષતું રહેશે અને લોટ એ થોડો કઠણ થઈ જશે। હવે 15 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો લોટનું ટેક્સચર છે એકદમ સરસ મીડિયમ થઈ ગયું છે। બહુ વધારે પડતો ઢીલો પણ નથી અને બહુ કઠણ પણ નથી, બસ આવું જ તમારે લોટનું ટેક્સચર રાખવાનું છે। હવે લોટ થોડો મુલાયમ થઈ જાય એ માટે આપણે અડધી ચમચી જેવું ઘી ઉમેરીને ફરી આપણે લોટને કૂણવી લેવાનો છે। આવી રીતે તમે લાડવા બનાવશો ને એટલે ખૂબ જ ઓછા ઘી સાથે તૈયાર થઈ જશે, સાથે લાડવાનું ટેક્સચર પણ એકદમ દાણેદાર બનશે। હવે આ લોટમાંથી આપણે 2 ભાગ કરી લેવાના છે અને એક ભાગમાંથી મોટો લુવો બનાવીને એક મોટો રોટલો તૈયાર કરવાનો છે। તો રોટલો વણીએ એ પહેલાં પાટલા અને વેલણને ઘીથી ગ્રીસ કરી લઈશું એટલે જ્યારે આપણે રોટલો વણીએ ત્યારે એ ચીપકે નહીં। સાથે જે પેનમાં આપણે રોટલો શેકવાનો છે એને પણ લો ફ્લેમ ઉપર ગરમ કરવા રાખી દઈશું અને ઘી ઉમેરીને ગ્રીસ કરી લઈશું। હવે આપણે અહીં જાડી થિકનેસવાળો રોટલો વણી લેવાનો છે। અહીં ડો સોફ્ટ છે ને એટલે વણતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં રોટલાને નથી ફેરવવાનો પણ પાટલાને ફેરવતા જઈને ગોળ રોટલો વણી લેવાનો છે। અહીં રોટલો આપણે જાડો જ વણવાનો છે, તમે થિકનેસ જોઈ શકો છો। તો રોટલો વણાઈ જાય એટલે હળવે હાથે રોટલાને ઉપાડીને આપણે પેનમાં રાખી દઈશું। લોટ એકદમ સોફ્ટ બાંધ્યો છે એટલે ઉપાડતા થોડી તકલીફ થશે પણ આરામથી ઉખડી જશે। હવે આ રોટલાને આપણે પેનમાં ઉમેરી દઈશું અને શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો પેન એકદમ ગરમ નથી। જો પેન એકદમ ગરમ હશે ને તો રોટલો તરત જ પેનમાં ચોંટી જશે એટલે એટલું ટેમ્પરેચર તમારે નથી રાખવાનું। હવે રોટલાને એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાનો છે। અહીં કાળી દાજ નથી પડવાની કારણ કે રવાના લાડુ આપણે એકદમ વ્હાઈટ કરવાના છે। સાથે થોડું ઘી ઉમેરતા જઈશું એટલે રોટલો એની મેળે શેકાતો જાય। અહીં રોટલો શેકાતા 5 થી 6 મિનિટનો ટાઈમ લાગશે કારણ કે રવો છે એકદમ કૂક થઈ જવો જોઈએ। જો રવો કાચો રહેશે ને તો તમને લાડવા ખાવાની બિલકુલ મજા નહીં આવે। લાડુ ખાશો તો દાંતમાં ચોટશે એટલે એવું ન થાય એ માટે રોટલાને પ્રોપર કૂક કરવાનો। સાથે થોડું ઘી ઉમેરતા જઈશું એટલે રોટલો બધી રીતના પ્રોપર શેકાતો જાય। હવે આ રોટલો શેકાય છે ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો પણ વણીને તૈયાર કરી લીધો છે। હવે આ રોટલામાં થોડા આપણે કટ માર્ક લગાવી દઈશું જેથી અંદર સુધી રવો કૂક થઈ જાય। તો આ રોટલો શેકવામાં આપણે 1 ચમચી જેવા ઘીનો ઉપયોગ કર્યો છે। હવે બંને બાજુથી રોટલો સરસ શેકાઈ ગયો છે, ક્યાંય કાળી દાજ પડી નથી। તો હવે આ રોટલાને આપણે બહાર કાઢી લઈશું અને બીજા રોટલાને પણ આ જ રીતના શેકી લેવાનો છે। હવે રોટલા તૈયાર છે તો બંને રોટલાને પ્રોપર રીતના ઠરવા દેવાના છે। ઠરી જાય ને પછી જ આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। જો તમે ગરમ ગરમ તરત જ ગ્રાઇન્ડ કરશો ને તો ફરી એનો લોટ બંધાઈ જશે એટલે એવું ના કરતાં રોટલાને પ્રોપર ઠરવા દેવાના છે।
હવે રોટલા ઠરે છે ને ત્યાં સુધીમાં આપણે પેનમાં 1 ચમચી ઘીમાં મનગમતા ડ્રાયફ્રૂટ્સને શેકી લેવાના છે. લાડવામાં શેકેલા ડ્રાયફ્રૂટ્સનો ટેસ્ટ સારો આવે છે, તો કાજુ, બદામ, પિસ્તાને મેં અહીં લો ફ્લેમ ઉપર શેકી લીધા છે. હવે અડધી કલાકમાં રોટલા એકદમ ઠરી ગયા છે, તો રોટલાના નાના નાના ટુકડા કરી લઈશું, કારણ કે રોટલાનો આપણે મિક્સરમાં ભૂકો કરી લેવાનો છે. તો અહીં મેં મિક્સરનો નાનો જાર લીધો છે અને એમાં થોડી માત્રામાં જ રોટલાના ટુકડા ઉમેરીને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ કેટલો સરસ દાણેદાર ભૂકો તૈયાર થયો છે. આ રોટલો ઠંડો થઈ ગયા પછી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું ને એટલે આવો દાણેદાર ભૂકો તૈયાર થયો. જો તમે ગરમ કરશો ને તો ફરી લોટ બંધાઈ જશે, એટલે એવું ન કરતાં રોટલા ઠંડા થયા પછી જ અહીં ભૂકો કરવો. તો આપણે અહીં બધા ટુકડાનો ભૂકો તૈયાર કરી લીધો છે. આ ભૂકો એકદમ સોફ્ટ અને દાણેદાર છે. તમે ખાશો ને તો રવો બિલકુલ કાચો નહીં લાગે અને દાંતમાં પણ ચોટશે નહીં. તો હવે આપણે લાડવા બનાવવા માટેની બધી વસ્તુઓ ઉમેરી દઈએ. તો અહીં મેં એક જાયફળ લીધું છે, તો એને ઝીણી ખમણીથી ખમણી લઈશું. તમે તમારા સ્વાદ મુજબ જાયફળ ઉમેરી શકો છો. સાથે 1 નાની ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેર્યો છે. એલચીની ફ્લેવર લાડવામાં ખૂબ જ સરસ લાગે છે. સાથે મેં અડધો કપ જેવી બુરું ખાંડ લીધી છે. તમારે ખાંડનો પાવડર ઉમેરવો હોય ને તો એ પણ ઉમેરી શકાય. તો અડધો કપ જેવી ખાંડ ઉમેરીને આપણે જે ડ્રાયફ્રૂટ્સ શેકીને રાખ્યા હતા એ પણ ઘી સાથે ઉમેરી દેવાના છે. હજુ આપણે આમાં એક વસ્તુ ઉમેરવાની છે, એ કઈ છે હું આગળ બતાવીશ. તો સૌથી પહેલાં આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કેટલી ઓછી મહેનતમાં ઓછા ઘી સાથે અને રવાને શેકવાની મહેનત વગર, મુઠિયા બનાવવાની મહેનત વગર આ લાડુ તૈયાર થઈ જશે. હવે આ લાડુમાં છેલ્લે આપણે ઉમેરીશું 2 ચમચી ટોપરાનું ખમણ. ટોપરાથી આ લાડવા એકદમ ટેસ્ટી લાગે છે. જો તમારા ઘરમાં હોય તો ઉમેરી શકાય અથવા સ્કીપ પણ કરી શકાય. હવે બધી જ વસ્તુ મિશ્રણમાં ઉમેરાઈ ગઈ છે, તો આ મિશ્રણમાંથી આપણે લાડવા વાળી લેવાના છે. અહીં લાડવા વાળતા તમને એવું લાગે કે લાડવા વાળવામાં તકલીફ થાય છે અથવા લાડવો છે છૂટો પડતો જાય છે, બહુ કોરો લાગે છે, તો 1 ચમચી ઘી અથવા દૂધની મલાઈ અથવા થોડું દૂધ ઉમેરીને લાડવા વાળી શકો છો. તો અહીં આપણે પણ લાડવા સરસ વળી રહ્યા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ગોળ લાડવો તૈયાર થઈ ગયો છે. આ મિશ્રણમાંથી તમે મોદક પણ તૈયાર કરી શકો છો. હવે ગણેશ ચતુર્થી આવી રહી છે, તો ઘણા લોકો મોદક પણ બનાવશે. તો જો તમારી પાસે આવું મોલ્ડ હોય તો એમાં લાડવાનું મિશ્રણ ભરીને આવી રીતના તમે મોદક પણ બનાવી શકો છો. તો જુઓ છો ને કેટલો સરસ મોદક અહીં તૈયાર થયો છે. તો ગણેશ ચતુર્થીના દિવસે તમે લાડવા કે મોદક ગમે તે બનાવી શકો છો. તો આપણે અહીં બધા લાડવા તૈયાર કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને, ઓછા ઘીમાં ઓછી મહેનતથી આ લાડુ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. લાડવો ખોલીને જોઈએ તો એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવો છે. જોતાં જ ખાવાનું મન થાય છે. સાથે એલચી અને જાયફળની ફ્લેવરથી આ લાડવાને 4 ચાંદ લાગી જાય છે. એટલે તમે એકવાર ખાશો ને તો વાર તમારે બનાવવા જ પડશે. તો ફ્રેન્ડ્સ, આજે તો મેં રવા લાડુ બનાવ્યા, પણ જો તમારે ગુજરાતી ચૂરમાના ટ્રેડિશનલ લાડુની રેસીપી જોતી હોય ને તો ચેનલમાં ઉપલબ્ધ છે. એની હું લિંક તમને આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.